નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકૃતિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આત્મસિદ્ધિમાં ગાથા 102 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. ગાથા 102 નો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો. ગાથા 102 માં મૂળ વાત તો એ કરી હતી કે કર્મ અનંત પ્રકારના છે, પણ મુખ્યતાથી એ 8 પ્રકાર છે, 4 ઘાતી અને 4 અઘાતી કર્મ. પણ એમાં મોહનીય કર્મ છે તે મુખ્ય છે, અને મોહનીય કર્મ જો હણાય તો સમ્યક્ત પ્રગટ થતા મોક્ષ માર્ગ પ્રાપ્તિ થાય છે. અને મોહનીય કર્મ કેમ હણાય તેનો હવે હું પાઠ કહું છું એટલી વાત કરી. પણ ગુરુદેવે એનો વિસ્તાર કરતા મોહનીય કઈ રીતે મુખ્ય છે એ સમજાવ્યું. પોતે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને ઘણું સમજે, બધું સમજે જાણે, પણ છતાંય મિથ્યા માન્યતા છોડતો નથી. મિથ્યા માન્યતા છોડતો નથી તો એ બધું જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને જે માહિતીરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ બધું વ્યર્થ છે. આ વાત ઉપર ગુરુદેવે ભાર મૂક્યો. અને બીજી એક વાત સરસ રીતે સમજાવી કે 8 કર્મમાંથી માત્ર એક મોહ કર્મ જ જીવને ભૂલ કરવામાં નિમિત્ત છે. ખરેખર તો એ કર્મ કાંઈ કરતું નથી, એ તો નિમિત્ત કારણ છે. ખરેખર તો જીવ પોતે જ મોહ ભાવે થાય છે, અને એવા મોહ ભાવે થવાનું એનું પોતાનું કારણ છે. એવા મોહ ભાવને લીધે એને કર્મના બંધ થાય છે. એટલે એ મોહ ભાવ જે બંધનો પંથ છે તેને ભણવાથી જ મોક્ષનો ઉપાય થાય. અકસાય ભાવે અને સાચી પ્રતીતિથી મોક્ષ ભાવ અબંધ દ્રષ્ટિ પોતા વડે જ થાય છે. માટે તે ઔપાધિક ભાવ અને ઉપાધિનું નિમિત્ત કેવી રીતે હણાય એની વિધિ હવે પછીની ગાથામાં આવશે. આ વાત ત્યાં કરી. એટલે હવેની જે ગાથા લેવાની છે એમાં 103 ગાથાની અંદર આ મોહનીય નો વિસ્તાર કર્યો છે, અને મોહનીયને કેમ હણવું એની વાત કૃપાળુદેવ કરવાના છે. તો આપણે 103 ગાથા લઈએ. ગાથા 103. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. વચનામૃતમાં એના અર્થમાં અહીંયા સમજાવ્યું છે કે તે મોહનીય કર્મ બે ભેદે છે. એટલે કે મોહનીય કર્મના બે ભેદ છે.
દર્શન મૌનીય અને ચારિત્ર મૌનીય. દર્શન મૌનીય એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ એવી ઊંધી માન્યતા, એવી ખોટી શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા. પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ એટલે જે પરમાર્થ છે, પોતાને જે શ્રેયકર છે, પોતાને જે મુક્તિનું કારણ છે, જે મોક્ષ માર્ગનું કારણ છે, એ બધું પરમાર્થ છે. તો એને વિશે અપરમાર્થ બુદ્ધિ, એને પરમાર્થ નહીં સમજવા જેવી એની બુદ્ધિ, એની માન્યતા, અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ રૂપ માન્યતા. એટલે જે ખરેખર પરમાર્થ નથી એવા શુદ્ધ ભાવ આદિ અથવા તો ક્રિયાકાંડ આદિ એને વિશે એવી બુદ્ધિ કે એ પરમાર્થ એટલે પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિનું કારણ છે, એવી બુદ્ધિ. એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ રૂપ આ દર્શન મોહનીય છે. અહીંયા દર્શન મોહનીયમાં દર્શન શબ્દનો અર્થ જે છે એ શ્રદ્ધા એમ કરવો. એટલે તરત જ યાદ રહી જશે કે અહીંયા આ વિપરીત શ્રદ્ધાની વાત કરી છે. અહીંયા વિપરીત શ્રદ્ધાની વાત કરી છે. અને બીજું મૌનીયમાં ચારિત્ર મૌનીય. તો કહે છે કે તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મ સ્વભાવમાં જે સ્થિરતા થાય તેને તો આપણે ચારિત્ર કહીએ, પણ તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કાર રૂપ કસાય અને નો કસાય તે ચારિત્ર મૌન. પરમાર્થને પરમાર્થ જાણીને આત્મ સ્વભાવમાં એકાગ્રતા કરવી, ત્યાં સ્થિરતા કરવી, અને જેટલી સ્થિરતા થાય એટલું નિશ્ચયથી ચારિત્ર છે. તો એવી સ્થિરતા ન થવા દેવા વાળા ભાવ એ ચારિત્ર મૌનીય છે. એ સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કાર રૂપ કસાય અને નો કસાય, કસાય અને નો કસાય. અહીંયા પૂર્વ સંસ્કાર રૂપ શબ્દ મૂક્યો છે, કેમ કે એ એને અનાદિના છે, એને એ અનાદિના ચારે આવે છે. એવા કસાય અને નો કસાય એના અનાદિના છે. તો એ ચારિત્ર મૌનીય છે. કર્મની પ્રકૃતિને દ્રષ્ટિથી વિચાર કરીએ તો દર્શન મૌનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મૌનીયની 25 પ્રકૃતિ, એટલે મૌનીય કર્મની કુલ 28 પ્રકૃતિ છે. અહીંયા આગળ અર્થ કર્યો છે કે દર્શન મૌનીયને આત્મબોધ અને ચારિત્ર મૌનીયને વિતરાગપણું નાશ કરે છે. દર્શન મૌનીય કેવી રીતે જાય? તો કે આત્મબોધ દ્વારા, પોતાના આત્માનું જ્ઞાન થતા દર્શન મૌનીય જાય. અને ચારિત્ર મૌનીય કેવી રીતે જાય? તો કે વિતરાગપણું પ્રગટ થતા ચારિત્ર મૌનીય જાય. વિતરાગ ભાવ પ્રગટ થતા ચારિત્ર મૌનીય જાય. દર્શન મૌનીય છે ત્યાં સુધી વિતરાગ ભાવ પ્રગટ થતો જ નથી. એટલે પહેલા દર્શન મૌનીય જાય, આત્માનું જ્ઞાન થતા, આત્માનો અનુભવ થતા દર્શન મૌનીય જાય, એટલે કે એનો ઉપશમ થાય, ક્ષયોપશમ થાય કે ક્ષય થાય, અને પછી એને ચારિત્ર મૌનીય જાય. એટલે સમ્યક દર્શન થતા એને સ્વરૂપ આચરણ રૂપ અંશે વિતરાગ દશા પ્રગટ થઈ છે. અને એ વિતરાગ દશા જે છે એ ચારિત્ર મૌનીય નો નાશ કરવા વાળી છે. એટલે ચોથા ગુણસ્થાનની દશામાં જ્યારે એને સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે, દર્શન મૌનીયનો ઉપશમ ક્ષયોપશમ થયો છે, ક્ષય થયો છે, તો
એ થતા એને અંશે વિતરાગ દશા પ્રગટ થઈ છે. એટલે કે સ્વરૂપ આચરણ ચારિત્ર હોય છે. પોતાના સ્વરૂપને વિશે જેટલો સમય રહે છે એવું એ નિશ્ચયથી જેને ચારિત્ર કહેવાય એવું ચારિત્ર એને પ્રગટ થઈ ચૂક્યું છે. એટલે એટલા અંશે એને વિતરાગપણું છે, અને એ વિતરાગપણું જેટલા અંશે છે તે પ્રમાણે એને ચારિત્ર મૌનિયની પ્રકૃતિઓ જાય છે. એટલે કે પહેલા તો એને અનંતાનુબંધી ના ક્રોધ, માન, માયા, લોભ જાય છે, અને નવ કષાય જે કહીએ છીએ, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય અને જુગુપ્સા, તો એવા 9 પ્રકારના 9 કષાય છે એ પણ મંદ પડે છે. એટલે ધર્મની શરૂઆત તો સમ્યક્તોથી થાય છે કે જે વખતે દર્શન મુનિએ જાય છે અને અનંતાનુબંધી ના ક્રોધ, માન, માયા, લોભ એ 4 કષાયો પણ એને જાય છે. એટલે એમ દર્શન મૌનીય અને ચારિત્ર મૌનીય ગણાય છે. અને આ જે થાય છે કર્મની જે કંઈ દશા થવી તે જીવના જેવા ભાવ થયા છે એનું નિમિત્ત પામીને થાય છે. જીવને સમ્યક્ત્વ થયું છે તો પછી દર્શન મૌનીય કર્મ છે એની પ્રકૃતિ નો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે. અને એવી જ રીતે ચારિત્ર મૌનીની પ્રકૃતિના પણ એમ ઉપશમ, ક્ષયોપશમ આદિ થાય છે. પણ અહીંયા વ્યવહારથી એમ કહેવામાં આવે કે જીવને સમ્યક્ત્વ પ્રગટ થાય છે તો દર્શન મૌનીય જાય છે માટે થાય છે. ખરેખર એમ નથી. જીવના જે ભાવ થાય છે એ એના પોતાના કારણે છે, અને સામે કર્મની પ્રકૃતિનું જે થવું છે તે તેના કારણે છે. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. અહીંયા કહે છે કે દર્શન મૌનીયને આત્મબોધ અને ચારિત્ર મૌનીયને વિતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે. શું અચૂક ઉપાય કયા? આત્મબોધ અને વિતરાગતા. આત્મબોધ અને વિતરાગતા છે તે મૌનીય કર્મના નાશના અચૂક ઉપાય કયા? કેમ કે મિથ્યાબોધ તે દર્શન મૌનીય છે. મિથ્યાબોધ દર્શન મૌનીય છે. એટલે સમ્યક બોધ એને હણનારો હોય ને. સમ્યક બોધ શું છે તો કે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, આત્માનું જ્ઞાન અનુભવ સહિત એ સમ્યક બોધ છે. એટલે એવો સમ્યક બોધ પ્રાપ્ત થતા મિથ્યાબોધ એટલે કે દર્શન મૌનીય જાય છે. અહીંયા કહે છે કે કેમ કે મિથ્યાબોધ કે દર્શન મૌનીય છે તેનો પ્રતિપક્ષ સત્ય આત્મબોધ છે. એટલે એવા આત્મબોધ, સત્ય આત્મબોધ દ્વારા દર્શન મૌનીય જાય છે. અને ચારિત્ર મૌનીય રાગાદિક પરિણામ રૂપ છે, અને તેનો પ્રતિપક્ષ વિતરાગ ભાવ છે. એટલે વિતરાગ ભાવ દ્વારા એ ચારિત્ર મૌનીય રાગાદિક પરિણામ જે છે શુભાશુભના ભાવો એ દ્વારા જે એને બંધ પડે છે એ પછી નથી પડતા, એ જાય છે. વિતરાગ ભાવ એ ચારિત્ર મૌનીય રાગાદિક પરિણામ રૂપ જે છે તેનો પ્રતિપક્ષ છે. એટલે કે જેમ અંધકાર અને પ્રકાશ છે તો એમાં અંધકાર છે ત્યારે જેવો પ્રકાશ આવે છે કે તરત જ અંધકાર નાશ પામે છે. પ્રકાશ થવાથી અંધકાર નાશ પામે છે. તેવી રીતે વિતરાગ ભાવ પ્રગટ થતા એ ચારિત્ર મૌનીય નો નાશ થાય છે. એટલે તે એનો અચૂક ઉપાય છે. તો આ રીતે બંને વસ્તુ માટે વાત કરી કે દર્શન મૌનીય માટે આત્મબોધ અને ચારિત્ર મૌનીય માટે વિતરાગતા એ અચૂક ઉપાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મસિદ્ધિ ઉપર પ્રવચન આ પુસ્તકમાં પાના નંબર 345 ઉપર ગાથા 103 નો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે
કે મોહનીય કર્મના બે ભેદ છે. અહીંયા તો કૃપાળદેવે એમ કહ્યું ને કે મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્ર હળવાનો અચૂક ઉપાય અમે દર્શાવીએ છીએ એમ કરી અને આ ગાથા કહી અને એમાં એ વાત આવી ને કે કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ અણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. એટલે એને સમજાવતા કહે છે કે મોહનીય કર્મના બે ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયમાં જોડાવાથી જીવને મિથ્યાત્વ ભાવ થાય છે. મિથ્યાત્વ એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ. આ મિથ્યા ભાવ છે અને એનું બીજું નામ સ્વ સ્વરૂપમાં ભૂલ છે. અભિપ્રાયની ભૂલ, પોતાનો અભિપ્રાય જ સ્વરૂપને વિશે જે છે તે ખોટો. અભિપ્રાયની ભૂલ તે જ પરમાર્થને વિશે મિથ્યા બુદ્ધિ છે. આત્માને પરાધીનતાનો ભાવ હોય, આત્માને પરાધીનતાનો ભાવ હોય ત્યાં સુધી પર વસ્તુમાં હિત બુદ્ધિ કે પુણ્ય આદિ કોઈ પણ પર વસ્તુમાં પ્રેમ રહે છે. જ્યાં સુધી પોતે સ્વાધીન છે, પોતે સ્વતંત્ર છે, પોતે સક્ષમ છે, પોતે સમર્થ છે એવો ભાવ પ્રગટ્યો નથી ને ત્યાં સુધી એને કોઈક આવીને મને મદદ કરે અથવા તો કંઈક થાય તો મને ધર્મ થાય આવી પરાધીન બુદ્ધિ જીવને પડી છે. કે કાંઈક થાય, કોઈકના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય, કોઈકના દર્શન થઈ જાય તો મને ધર્મ થાય, આવી એની પરાધીન બુદ્ધિ છે. અને એવી અનાદિની પરાધીન બુદ્ધિ એને પડી છે, પરને આધીન. પોતાને ધર્મ થાય એમાં કોઈક કાંઈક કરે એવી પરાધીનતા. અરે ભાઈ, તું તારા સ્વરૂપનો વિચાર કરે ને તો તને એ બધું સમજાય એવું છે કે તું કેવો છો, તારામાં શું છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં તારું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ શક્તિ અપેક્ષાએ દેખાયું છે તો તેનો તું વિશ્વાસ કેમ નથી કરતો? ભગવાનના જ્ઞાનમાં તું શુદ્ધ સિદ્ધ સમાન જણાયો છે, તારામાં અનંત શક્તિ પડી છે અને તું એવા તારા શુદ્ધ સ્વરૂપને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરી શકે એવા સામર્થ્ય સહિત છો તો એવી પ્રભુની વાતને કેમ તું સ્વીકારતો નથી? અને નકામાનો પરાધીન થાય છે. પોતાને જાણે સમજે તો એને પરાધીનતા છૂટી જાય, પણ પોતાને જાણતો નથી, પોતાના સામર્થ્યને સમજતો નથી ને એટલે એને એવી પરાધીન બુદ્ધિ પડી છે કે બીજા કાંઈક મારું કલ્યાણ કરી દેશે, કોઈકના આશીર્વાદ મળશે તો મને ધર્મ થશે, કોઈક મને કાંઈક કરાવી દેશે. અને એક માત્ર ધર્મને વિશે છે એમ નહીં, જગતના બધા જ કાર્યોને વિશે એને એવી પરાધીન બુદ્ધિ પડી છે કે કોઈક કાર્યો જે છે તે કોઈક ત્રીજો કરે છે અને એવું કોઈક કંઈક કરે અને એવું થાય તો મને લાભ થાય, આવી પરાધીન બુદ્ધિ પડી છે. એ બધું મિથ્યાત્વ છે. તો અહીંયા એ વાત કરી છે કે આત્માને પરાધીનતાનો ભાવ હોય ત્યાં સુધી પર વસ્તુમાં હિત બુદ્ધિ કે પુણ્ય આદિ કોઈ પણ પર વસ્તુમાં પ્રેમ રહે છે અને નિમિત્ત આધીન વૃત્તિ છૂટતી નથી. એટલે કોઈક ને કારણે આ બધા પરિણામ થાય છે એવી એની બુદ્ધિ જે છે ને એ છૂટતી નથી. ખરેખર પરિણામ જે થાય છે એ તો પરિણામી દ્રવ્યને કારણે થાય છે. પોતાના જે પરિણામ છે એને માટે એ પોતે જ નિમિત્ત કારણને બાજુ પર રાખી અને ઉપાદાન કારણ પોતે છે એવો વિચાર કરે તો એને પોતાનું મહાત્મ્ય સમજાય. પણ એ તો પોતાના ઉપાદાન કારણને તો વિચારતોય નથી, વિકલ્પમાં લેતો નથી અને જે નિમિત્ત જ કારણ છે એને જ મૂળ કારણ માને છે કે એને કારણે જ આ પોતાના પરિણામ થયા. પોતાને
જે પરિણામ થાય છે એ પરિણામ થાય છે તે વખતે જે હાજર છે એને નિમિત્ત આપણે કહીએ છીએ, ઉચિત નિમિત્ત હોય છે, તો એ નિમિત્તને જ એ મૂળ કારણ માને છે. એટલે નિમિત્તથી જ બધું થાય છે. એટલે નિમિત્તને આધીન એની વૃત્તિ છે. તો જ્યાં સુધી આવી પરાધીનતા છે ત્યાં સુધી નિમિત્ત આધીન વૃત્તિ છૂટતી નથી. તેથી કૃપાળુદેવે પહેલી જ ગાથામાં કહ્યું છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પોતાના સ્વરૂપને સમજે તો એની પરાધીનતા ચાલી જાય. તો પછી એની બુદ્ધિ નિમિત્ત આધીન બુદ્ધિ ન રહે. તો એની બુદ્ધિ નિમિત્ત આધીન બુદ્ધિ ન રહે, તેની વૃત્તિ નિમિત્ત આધીન ન રહે. નિમિત્ત હોય તો ભલે રહ્યા, પોતે સક્ષમ છે. પોતાને ધર્મ થાય, પોતાને જ્ઞાન થાય, એમાં બીજો કોઈ કાંઈ કરી દે છે એમ નથી. એ પોતાના પુરુષાર્થ દ્વારા જ થાય છે. અને એ વખતે દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે. આ વાતનો સ્વીકાર કરી અને એને પુરુષાર્થ ઉપાડવો જોઈએ. પણ એવું તો એ કાંઈ કરતો નથી. એને તો એમ છે કે કોઈકની કૃપા થઈ જાય તો સારું, કોઈક વાસ્કેટ મારા માથા ઉપર નાખી દે તો હું સુખી થઈ જાઉં, મને ધર્મની પ્રાપ્તિ થઈ જાય. આવી એની મિથ્યા માન્યતા પડી છે. આ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી એ પુરુષાર્થ કરે નહીં. સાચો પુરુષાર્થ કર્યા વિના એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય નહીં. અને એમ મોક્ષ માર્ગમાં નથી આવ્યો ત્યાં સુધી એ સંસારમાં ભ્રમણ કરશે જ. એટલે કૃપાળુદેવે તો પહેલી ગાથામાં જ એ વાત કરી દીધી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. સ્વરૂપ સમજ્યો નહીં, પોતાના સ્વરૂપને સમજ્યો નહીં, પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નહીં, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી નહીં, આત્મા બોધ પામ્યો નહીં. અને આત્મબોધ પામ્યો નહીં એટલે દર્શન મોહનીએ ગયું નહીં. અને મિથ્યાત્વને કારણે એને બહુના ભ્રમણ થયા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સ્વરૂપ સમજ્યો નહીં તેથી પરને પોતાનું માન્યું. સ્વરૂપ સમજ્યો નહીં, પોતાનું સત્વ છે એને સમજ્યો નહીં, એને માન્યું નહીં, સ્વીકાર્યું નહીં, એના સામર્થ્યનો એને વિચારે કર્યો નહીં. અનાદિથી આમ જ એને રખડવું થઈ રહ્યું છે. બીજાથી મને લાભ થાય, આ એક ઊંધી માન્યતા એને પકડાઈ ગઈ છે ને, એ જ દર્શન મોહનીય છે. શુભ રાગ કર્મ ભાવને ધર્મ માને, ઠીક માને, તે લૌકિક માર્ગ છે. શુભ રાગ એ કર્મ ભાવ છે, જે બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે, એને ધર્મ માને, એને ઠીક માને, તે લૌકિક માર્ગ છે. એ પરમાર્થ એ માર્ગ નથી. રાગથી ધર્મ માનવા રૂપ ભ્રાંતિ વડે જ્ઞાતાપણું ભૂલીને પરદ્રવ્યનો કર્તા અને સ્વામી જીવ અજ્ઞાન અવસ્થામાં થાય છે. રાગથી ધર્મ થાય એવી ઊંધી માન્યતા, એવો ભ્રમ, એવી ભ્રાંતિ વડે પોતે જ્ઞાતા છે, પોતે જ્ઞાન સ્વભાવી છે એ વાતને ભૂલીને એ અનેક પ્રકારે મિથ્યા માન્યતા કરે છે. અને ફળદ્રવ્યના પરિણમનનો એ પોતે કરતા થાય છે. પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવનો પણ એ કરતા થાય છે, એનો સ્વામી થાય છે. અને એવા શુભ ભાવને એ ધર્મનું સાધન માને છે, જે ખરેખર સાધન નથી, જે ખરેખર તો બંધ છે. એ મુક્તિનું કારણ નથી પણ બંધનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે. એને એ ધર્મનું સાધન માને છે. બાહ્ય સાધનથી એટલે કે બંધ ભાવથી આત્માનો મોક્ષ માને છે. એને જ દર્શન મોહ એટલે કે ભ્રમણા કહેવામાં આવે છે. આ જ દર્શન મોહરૂપ ભ્રમણા છે. બંધ ભાવથી આત્માનો મોક્ષ માન્યો, આત્માને એ હિત કરતા છે, એ મોક્ષ માર્ગ છે એમ માન્યું, એ દર્શન મોહરૂપ ભ્રાંતિ છે, ભ્રમણા છે. કોઈ બહારની દયા આદિ રાગ ભાવને પરમાર્થ માને, ઠીક માને તો તે અજ્ઞાન ભાવ છે. પરદયા તે મોહ ભાવના પરિણામ
મંદ કસાય છે. પરદયા ખરેખર તો એ કરી શકતો જ નથી. પરની દયા એ ક્યાંથી પાળે? એ કોઈ એમ કે અમે આને અભયદાન આપ્યું, પણ તું કોણ એને અભયદાન આપવા વાળો? એનું આયુષ્ય છે, એનું પુણ્ય છે, એ પ્રમાણે એનું જે કંઈ થવું હોય તે થાય છે. તું તો એમાં કાંઈ કરતો નથી. માત્ર તને શુભભાવ થયો એથી વિશેષ બીજું કાંઈ નથી. અને તારા શુભભાવથી એ કાંઈ એ બચ્યો છે, એને જીવતદાન મળ્યું છે એમ તો છે નહીં. તું શુક્રાના કામાનો અભિમાન કરે છે કે અમે પરની દયા પાળીએ છીએ. એવા અભિમાન છોડ ને ભાઈ. એવા અભિમાન, એવું પરની દયા પાળવા સાથે પોતાનું એમાં કર્તૃત્વ, આ બધો તારો મોહ છે ભાઈ. એટલે કહે છે કે પરદયા તે મોહ ભાવના પરિણામ એ મંદ કસાય છે. એ મંદ કસાય છે કેમ કે એને કારણે પુણ્યનો બંધ પડે છે, એટલે એ મંદ કસાય છે. મંદ કસાય છે. પણ એથી કાંઈ ધર્મ થતો નથી. પરની દયા પાળવાનો ભાવ શુદ્ધભાવ છે ને, એવો ભાવ જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને પણ આવે છે. સાધક જીવને પણ એવો ભાવ હોય, એવો ભાવ ન હોય એમ બને જ નહીં. પણ અહીંયા તો એમ સમજાવવું છે કે એને તું ધર્મ નહીં માન. એવો શુદ્ધભાવ છે તો એને શુદ્ધભાવ જ માન. એ પુણ્યબંધનું કારણ છે તો એને પુણ્યબંધનું કારણ જ માન. એને મુક્તિનું કારણ તું નહીં માન. આટલી વાત સમજાવી છે. એમાં એમ નથી કેવું કે ભાઈ તું શુભ ભાવ નહીં કર કે પરની દયા નહીં પાળ, એવા ભાવ છોડી દે અને તું અશુભ ભાવમાં ચાલ્યો જા, એવું તો કાંઈ કહેવું નથી. ને એવું તો કોઈ જ્ઞાની પુરુષ કહેતા નથી. કોઈ ઊંધો અર્થ કરે તેથી આપણે શું કરીએ? એ માટે આપણે એક દ્રષ્ટાંત આપીએ છીએ ને, દર વખતે એ દ્રષ્ટાંત યાદ કરાવીએ છીએ કે એક કૂવાની પાળ ઉપર બે છોકરાઓ દોડતા હતા. કૂવો અને કૂવાની પાળ હોય એની ઉપર બે છોકરાઓ રમતા હતા, દોડતા હતા. તો કોઈ ડાયા માણસે, બુઝુર્ગ માણસે ત્યાં આવીને કહ્યું, બે છોકરાઓ કૂવાની પાળ ઉપર ન દોડાય. તો એમાંનો એક ડાયો છોકરો હતો, સમજુ છોકરો હતો, એ તો તરત કૂવાની પાળ ઉપરથી ઉતરી ગયો અને નીચે રમવા લાગ્યો, ત્યાં દોડવા લાગ્યો. ત્યારે બીજો જે હતો એને એમ કહ્યું કે કૂવાની પાળ ઉપર ના દોડીએ તો શું કૂવામાં પડીએ? હવે શું કહેવા માંગે છે? કૂવાની પાળ ઉપરથી ઉતરી જાઓ, કૂવાની પાળ ઉપર ન દોડાય, એમ કહેવા પાછળનો શું આશય છે એને જેમ છે તેમ ન સમજે અને આવો ઊંધો વિરોધ કરે એવા એ લોકો હોય છે. એટલે એવી રીતે અહીંયા જયારે એમ કહ્યું હોય કે ભાઈ શુભ ભાવ જે છે તે પુણ્યબંધનું કારણ છે ને, તે ધર્મનું કારણ નથી. શુભભાવથી આગળ વધી અને તારે શુદ્ધ ભાવમાં જવાનું છે. તું શુભ ભાવમાં સંતોષાઈ ગયો છે તો એથી કાંઈ તને ધર્મ નથી પ્રાપ્ત થતો. શુદ્ધ ભાવને કારણે પુણ્યના બંધ પડે, અનુકૂળતાઓ મળે, પણ એથી કાંઈ ધર્મ પ્રાપ્ત થાય એમ નથી. અનુકૂળતાઓ તો જો ને પ્રભુ તને અત્યારે કેટલી મળી છે. અત્યારે આપણને જે અનુકૂળતાઓ મળી છે એની તો શું વાત કરીએ. આવી અનુકૂળતાઓ, કેટલી અનુકૂળતાઓ, કેટલા બધા શાસ્ત્રો, અને એ પણ કેટલી સહેલાઈથી આપણને મળ્યા છે. કેટલી બધી આ શાસ્ત્રોની સમજ, એના ઉપરના પ્રવચનો, આ બધું આપણને કેટલી સહેલાઈથી પ્રાપ્ત થયું છે. અને એ સમજવાની આ બુદ્ધિ પણ મળી છે, એની રુચિ પણ. આ બધું અનુકૂળતા નથી તો શું છે? આનાથી વિશેષ અનુકૂળતા પ્રભુ તારે શું જોઈએ કે જેથી કરીને તું મોક્ષ માર્ગમાં પ્રવર્તે? આટલી બધી અનુકૂળતા તો મળી છે, અને હજી જો તું પ્રમાદ કરી અને બેસી રહીશ અને મોક્ષ માર્ગમાં નહીં પ્રવર્તે તો પછી આવો અવસર ફરીથી પ્રાપ્ત થતા અનંતકાળ નીકળી જશે. આવો અવસર કાંઈ વારે વારે પ્રાપ્ત થતો નથી. એ વાતને સમજવાની છે. એટલે એ સમજાવવા માટે જ્ઞાની પુરુષો, મહાપુરુષો એમણે એ પ્રાપ્ત કર્યું છે. એટલે એમ સમજાવે છે કે ભાઈ શુભ ભાવ છે એ બંધનું કારણ છે અને શુદ્ધ ભાવ છે તે ધર્મનું કારણ છે. અને આવા શુભ ભાવથી કાંઈ ધર્મ થતો નથી અને એ બાહ્ય સાધન પણ નથી. કેમ કે એ બંધ ભાવ છે. તો બંધ ભાવ જે છે એ મુક્તિના ભાવનું સાધન કેવી રીતે બને? જે બંધ ભાવ છે, જે બંધનું કારણ છે, એ મુક્તિનું સાધન ક્યાંથી બને? આટલી સાદી સીધી સમજ પ્રભુ તું સ્વીકારી લે. બાહ્ય સાધનથી એટલે કે બંધ ભાવથી આત્માનો મોક્ષ
માર્ગ માન્યો તે જ દર્શન મોહ રૂપ ભ્રમણા છે. કોઈ બહારની દયા આદિ રાગ ભાવને પરમાર્થ માને, ઠીક માને તો તે અજ્ઞાન ભાવ છે. પર દયા તે મોહ ભાવના પરિણામ મંદ કસાય છે. તે શુભ ભાવને પોતાનો ગુણ માનવો અને તે પૂર્ણ પરિણામની ખતવણી પરમાર્થ ધર્મમાં કરવી, એને પરમાર્થ ધર્મ માનવો, તો એ તો અપરમાર્થને પરમાર્થ માનવા બરાબર વાત થઈ. અને અપરમાર્થને પરમાર્થ માને છે એ તો પાપાનું બંદી પુણ્ય છે. જે પરમાર્થ નથી એવા અપરમાર્થને પરમાર્થ માન્યો, એને ધર્મ માન્યો, શુભ ભાવને ધર્મ માન્યો, અને એમ કરતા જે બંધ પડે છે એ ભલે પુણ્યના બંધ છે, અને એ પુણ્યના બંધને કારણે તને એના ફળમાં હિંસાનો યોગ મળશે. એવા યોગ પ્રાપ્ત થશે કે જેમાં તું પછી અનુકૂળતાઓ મળી હોય તું પછી એમાં હિંસા કરવા માટે પ્રેરાય, એવા બધા યોગ મળશે. અને એવા યોગ તો આપણે જોઈએ છીએ ને, જગતમાં કેટલાય લોકોને એવા તો પ્રાપ્ત થયા છે કે એટલું બધું પુણ્ય છે કે પુણ્યને કારણે બધી જ સામગ્રીઓ, ભોગની બધી જ સામગ્રીઓ એમને પ્રાપ્ત થઈ છે. અને એ ભોગવવામાં એ કેવાય પ્રકારના પ્રાપ્ત કરી રહ્યા છે. જોઈએ છીએ ને, આ પૈસા મળ્યા છે, લક્ષ્મી મળી છે, અનુકૂળતાઓ મળી છે, વાહન મળ્યા છે, બધું મળ્યું છે, તો શું કરે છે? ફિશિંગ કરવા જાય છે, હન્ટિંગ કરવા જાય છે. અરે ભગવાન, આ તું શું કરી રહ્યો છે? અને આ મળ્યું એટલે તું હન્ટિંગ ને ફિશિંગ કરવા ઉપડ્યો છે, જીવોની હત્યા કરવા નીકળ્યો છે. જગતમાં એવા જીવો કેટલા કે જે પોતાને મળ્યું છે એ દ્વારા બીજાની હિંસાના ભાવમાં પણ એ રાચી રહે ને હિંસા કરવામાં આનંદ માણે ને બીજાને દુઃખી કરવા માટે થઈ અને પૈસા ખર્ચી અને એ જાય. આ બધું શું બતાવે છે? એ કેવા પરિણામ છે એના? પુણ્યને કારણે એને જે મળ્યું, એની મિલકત બધું મળ્યું, પણ એ પુણ્ય કેવા પ્રકારના કે જેમાં એ પાપ જ કરે, એ પાપાનું બંધી પુણ્ય છે. અને એના ફળમાં એને હિંસાના યોગ મળે છે, સંસારમાં રખડવાનો એ ઉપાય છે. પુણ્ય તો જ્ઞાનીને પણ થઈ જાય છે, પુણ્ય તો જ્ઞાનીને પણ થઈ જાય છે, પણ તેને પરમાર્થ રૂપ ધર્મ તે માનતા નથી. જ્ઞાની એને ધર્મ માનતા નથી. અને જ્ઞાનીના જે પુણ્ય છે એ તો પુણ્યાનુબંધી પુણ્ય હોય છે. સમ્યક દર્શન સહિત છે, સાધક દશા છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન વર્તે છે, અને બહારમાં આવ્યા છે તો શુદ્ધ ભાવ આવે છે, પ્રભુની ભક્તિનો ભાવ આવી જાય છે, કે શિષ્યને સમજાવવાનો ભાવ આવે, કે શાસ્ત્રની રચનાનો ભાવ આવે છે. એવા શુદ્ધ ભાવ જ્ઞાનીને પણ હોય છે, એવા દયાના ભાવ પણ હોય છે, અને બાહ્યમાં એવું ઉચ્ચ ચારિત્ર પણ હોય છે, એવું દ્રવ્યલિંગ પણ હોય છે. પણ છતાંય એ બધાથી એ પોતે કઈ ધર્મ માનતા નથી. અંતરંગ જે ભાવ છે, અંતરંગ શુદ્ધ ભાવ છે, અંતરંગ શુદ્ધ પરિણતિ છે, તે જ નિજરાનું કારણ છે, તે જ ધર્મનું કારણ છે. એમ એમને તો સ્પષ્ટ છે. એટલે શુદ્ધ ભાવ તો એમને પોતાના સ્વરૂપમાંથી બહાર આવતા આવે છે, પણ એની ખતવણી એ મોક્ષ માર્ગમાં કરતા નથી, એને મોક્ષ માર્ગ માનતા નથી. જીવે પોતાના અંતરંગ અભિપ્રાયની અંદર પુણ્ય ભાવ છે એને બંધ ભાવ જાણીને એની ખતવણી જે છે એને મોક્ષ માર્ગમાં તો ન કરવી જોઈએ. એ મોક્ષ માર્ગથી જુદો ભાવ છે. અહીંયા કહે છે કે જ્ઞાની છે તે ભાવને પરમાર્થ રૂપ ધર્મ માનતા નથી, અને પોતાના અંતરંગ અભિપ્રાયમાં તેની ખતવણી કેમ છે તેનો નિર્ણય એ પોતે તો બરાબર જેમ છે તેમ યથાર્થ કરે છે, પણ બધાએ એ નિર્ણય કરવાની જરૂર છે કે એવું પોતાના ભાવ કયા પ્રકારે છે, એ ભાવ એને મુક્તિ તરફ લઈ જનારા છે કે બંધ તરફ લઈ જનારા. એટલે એ પ્રમાણે એની ખતવણી કરવાની હોય.
જ્યાં લગી અંતરંગ પરિણામનું ભાન નથી, પોતાના પરિણામ અંતરંગ પરિણામ કેવા છે એનું ભાન નથી, ત્યાં લગી સ્વરૂપની ભ્રમણા છે. તેથી કહ્યું કે સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ. પોતાના સ્વરૂપને સમજ્યા વિના એ દુઃખ પામ્યો. કારણ કે દર્શન મોહરૂપ ઊંધો અભિપ્રાય છે. દર્શન મોહરૂપ ઊંધો અભિપ્રાય છે, ઊંધી માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે. એટલે પોતાના સ્વરૂપ વિશે પણ ભ્રમણા છે. સાચા સ્વરૂપને સમજ્યો નથી ને એની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડ્યો નથી. તો જે કંઈ એને બોધ મેળવ્યો છે એ બધો મિથ્યા બોધ છે. એ મિથ્યા બોધ છે. સાચો બોધ જેને પ્રાપ્ત થયો હોય એને તો એવો પુરુષાર્થ ઉપડે. અને જો સાચો બોધ એને પ્રાપ્ત થયો છે અને એને એ પ્રયોગમાં મૂકતો નથી, એ પ્રમાણે એ પરિણમતો નથી, એવો પુરુષાર્થ કરતો નથી, તો એ બોધ એને કઈ રીતે કાર્યકારી થશે? એ માત્ર માહિતી રૂપ રહ્યો. આપણને જ્ઞાની પુરુષો મહાપુરુષો બોધ આપે, બધું સમજાવે, તત્વ સમજાવે, એ બધું તત્વ સમજીને ચર્ચાઓ કરવાની કે પછી એને પ્રયોગમાં મૂકવાનું? એને સમજી અને પોતાની ઉપર ઉતારવાનું કે માત્ર ચર્ચા કરવાની? આ વાત મહત્વની છે. અત્યારે આજકાલ ઘણા લોકો સ્વાધ્યાય કરે છે, ચર્ચાઓ કરે છે અને સંતોષ માને છે કે અમે કાંઈક જાણીએ છીએ. ભાઈ, એવો સંતોષ માનવાથી તને કાંઈ ફાયદો થવાનો નથી. તેથી તું ધર્મ માર્ગમાં આવી ગયો છે એમ નથી. જો તું ખરેખર સમજ્યો હોય તો પછી તારું પ્રવર્તન એ પ્રમાણે થવું જ જોઈએ. તારી દ્રષ્ટિ બદલાઈ જવી જોઈએ, તારી શ્રદ્ધામાં ફેર પડવો જ જોઈએ અને તારો એવો પુરુષાર્થ ઉપડવો જ જોઈએ. જો એ નથી ઉપડતો તો તે જે કંઈ અભ્યાસ કર્યો અને જે કંઈ તું જાણે છે એ માત્ર પંડિતાઈ છે, એ માહિતીરૂપ જ્ઞાન છે, એથી વિશેષ કાંઈ નથી. એ તને કાંઈ ગુણ કરતું નથી, એ તને લાભનું કારણ નથી. અહીંયા તો જે વાત કરી છે કે જે સ્વરૂપ સમજ્યા વિના, તો એમાં સમજવાની વાત કરી છે. એટલે સમજવાનો અર્થ શું છે? સમજવું એટલે પોતાના સ્વરૂપનો અનુભવ કરી અને પોતાના સ્વરૂપને જાણવું, એવો આત્મબોધ પામવો, એને સ્વરૂપ સમજવા આવી વાત કરી છે. એને સ્વરૂપ સમજ્યા એમ કહ્યું છે. દર્શન મોહરૂપ ઊંધો અભિપ્રાય છે એટલે તો એ દુઃખ પામ્યો છે અને એ મિથ્યાબોધ છે. તે સમ્યક દર્શનને અને સાચા બોધને હણે છે. એ બંધ પંથને ટાળવાને, એ બંધનો માર્ગ છે એને ટાળવાને શુદ્ધ આત્મા અનુભવ રૂપ, શુદ્ધ આત્માના અનુભવ રૂપ સમ્યક બોધ તે એકમાત્ર ઉપાય છે. એટલે કહે છે કે એવા બંધ પંથને ટાળવા માટે શુદ્ધ આત્મા અનુભવ રૂપ સમ્યક બોધ એ ઉપાય છે અને એ મિથ્યા બોધને હણે છે. અને સાચી વિતરાગતા છે તે ચારિત્ર મોહને હણે છે. જે સમ્યક બોધ છે, જે આત્માનો બોધ છે, તે મિથ્યા ભાવને હણે છે, એટલે મિથ્યાત્વનો નાશ કરે છે. અને સાચી વિતરાગતા છે તે ચારિત્ર મોહને હણે છે. અને એ બેમાં જ એટલે કે આત્મબોધ અને વિતરાગતા, એ બેમાં જ મોક્ષ માર્ગનું રહસ્ય છે. સમ્યક્ત્વ અને વિતરાગતા. સમ્યક્ત્વ પ્રગટ થયા વિના વિતરાગતા હોય નહીં. એટલે ધર્મની શરૂઆત સમ્યક્ત્વ થાય છે. ધર્મની શરૂઆત સમ્યક્ત્વથી થાય છે. એટલે સમ્યક બોધ, આત્મબોધ, સમ્યક શ્રદ્ધા, એના વિના વિતરાગતા હોતી નથી. અને વિતરાગતા નથી તો પછી ચારિત્ર મોહ હણાતો નથી. સમ્યક બોધ એ માત્ર દર્શન મોહનીયને ટાળે છે એટલું જ નહીં, પણ એ સમ્યક બોધ આત્મબોધ છે, સમ્યક દર્શન છે, એ જ સાચી વિતરાગતાનું કારણ બને છે. અને એવી વિતરાગતા પ્રગટ થાય છે તો ચારિત્ર મોહ હણાય છે. એટલે કહે છે કે એ બેમાં જ મોક્ષ માર્ગનું રહસ્ય આવે છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ એ બેને ટાળવા માટે આ બે વાત કહી છે: સમ્યક્ત્વ અને વિતરાગતા. દર્શન મોહ એટલે પરમાત્મા અપરમાર્થ બુદ્ધિ છે. એ બુદ્ધિ સાચી શ્રદ્ધા તથા સાચા બોધને હણે છે. એટલે દર્શન મોહને ટાળવો. દર્શન મોહ કેમ ટળે એની જ અહીંયા તો વાત છે. એટલે કે સમ્યક્ત્વ કેમ પ્રગટ થાય એની જ વાત છે. સમ્યક્ત્વનું સ્વરૂપ સમજીને
એનો પુરુષાર્થ ઉપાડવો. જીવનમાં આ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. સમ્યક જ્ઞાન એટલે કે જેવો આત્મ પદાર્થ છે તેવો તેને જાણવો. સમ્યક જ્ઞાન એટલે કે જેવો આત્મ પદાર્થ છે તેવો તેને જાણવો. પોતાના સ્વરૂપને જેવું છે તેવું જાણવું. એ જાણે કેવી રીતે? આત્માને, એના સ્વરૂપને જાણે કેવી રીતે? માહિતી રૂપે જાણે એટલાથી વાત બનશે નહીં, એને અનુભવવું પડે. જે અનુભવ ગમ્ય છે એને અનુભવવું જ પડે. કોઈ મીઠાઈનું વર્ણન કોઈ કરતું હોય, કોઈ સારી નવી વાનગી મીઠાઈ બનાવી હોય અને એનું વર્ણન કરવામાં આવે, ઘણી બધી રીતે એનું વર્ણન કરવામાં આવે, કેટલું લાંબુ લાંબુ, એના સ્વાદ વિશે, એના દેખાવ વિશે, કેમ બને, આ બધું વર્ણન કરવામાં આવે. જેથી કાંઈ એનો સ્વાદ આવી જાય છે? જ્યાં સુધી એને એ મોઢામાં મૂકી અને ચાખતો નથી, અનુભવતો નથી, ત્યાં સુધી એને એ ખ્યાલમાં નથી આવતું કે આ સ્વાદિષ્ટ છે, આ આવું ભાવે એવું છે કે ન ભાવે એવું છે, એ બધું એને ખ્યાલમાં નથી આવતું. એને અનુભવ કરવો જ પડે. જે વસ્તુ અનુભવવાની હોય એને અનુભવ્યા વિના માત્ર વર્ણનથી ખ્યાલમાં નથી આવતી. આપણે કોઈને કહીએ કે અમારે ત્યાં ઇન્ડિયામાં જે આલ્ફાન્સો એટલે હાફૂસ કેરી જે આપણે કહીએ છીએ, આલ્ફાન્સો રત્નાગીરી હાફૂસ, એ બહુ સરસ હોય છે. એનો સ્વાદ એટલે આમ ને તેમ ને બધું વર્ણન કરીએ, પણ એ બિચારાને આપણે એ હાફૂસનો જ્યાં સુધી એટલે એ અલ્ફાન્સો રત્નાગીરી હાફૂસનો સ્વાદ એને ન કરાવીએ ત્યાં સુધી બિચારો શું હવે એ માહિતીથી શું એ પ્રાપ્ત કરે છે? માહિતી દ્વારા શું પ્રાપ્ત કરે? કાંઈ પ્રાપ્ત કરતો નથી. અનુભવવું પડે. અનુભવે ત્યારે જાણ્યું કહેવાય કે હા આ જાણ્યું, ત્યારે સાચું જ્ઞાન થયું કહેવાય. જે અનુભવવાની વસ્તુ છે તેને અનુભવવી પડે. અને અનુભવની વાત છે તે શબ્દમાં આવતી નથી. અનુભવની વાત શબ્દમાં આવે નહીં. એટલે અહીંયા જે વાત કરી છે કે આત્મ પદાર્થ છે તેને જેવો છે તેવો જાણવો. તો જે જાણવા યોગ્ય છે એને અનુભવ દ્વારા જાણવો પડે. એ અનુભવ દ્વારા જણાય એવો છે, બીજી કોઈ રીતે જણાય એવો નથી. જણાય એવો તો છે, પણ એ અનુભવ દ્વારા જણાય એવો છે. એનો અનુભવ કરવો પડે. અને એવો અનુભવ થાય તો પછી એની માન્યતા બદલાઈ જાય, માન્યતા સાચી માન્યતા થઈ જાય. જેવો છે તેવો એને અનુભવ દ્વારા માનવો, તે સમ્યક દર્શન છે, તે સાચી શ્રદ્ધા છે, તે સમ્યક શ્રદ્ધા છે. અને તેમાં રાગ રહિત જ્ઞાતાપણે ટકવું, ઠરવું, તે સમ્યક ચારિત્ર છે. પોતાના આત્મ સ્વરૂપને જેવું છે તેવું અનુભવ સહિત જાણવું અને એમાં રાગ રહિત જ્ઞાતાપણે ટકવું, ઠરવું, તે સમ્યક ચારિત્ર છે. અને આ જ મોક્ષ માર્ગ છે. એ જ સંસારથી મુક્ત થવાનો ઉપાય છે. આ અચૂક ઉપાય છે. અચૂક ઉપાય છે. રામબાણ ઉપાય છે. જેમ રામનું બાણ નિષ્ફળ ન જાય એવી રીતે આ રામબાણ ઉપાય છે. અચૂક ઉપાય છે. અને આ મોક્ષનો માર્ગ છે. એ મોક્ષના માર્ગે ધોરી માર્ગ છે, રાજમાર્ગ છે. એ માર્ગે અનંત જીવો મુક્ત દશાને પામ્યા છે. એટલે કાંઈ આ નવો માર્ગ નથી. એ જાણતો નથી એટલે એને માટે એ નવું છે. આ માર્ગ તો અનાદિનો છે. જે મિથ્યા માન્યતા એ પોતાને હણ્યો હતો, એટલે કે પોતાના સ્વભાવને હણ્યો હતો. પોતાનો સ્વભાવ કેવો છે? જ્ઞાન આનંદનો સ્વભાવ છે. તો એવા સ્વભાવને મિથ્યા માન્યતાએ હણ્યો એટલે એ પોતે જ્ઞાન આનંદ રૂપે ન પરિણમ્યો. જે મિથ્યા માન્યતાએ પોતાને હણ્યો હતો તે જ મિથ્યા અભિપ્રાયને સમ્યક અભિપ્રાય વડે હણો તો હણા એવો છે. એ મિથ્યા અભિપ્રાય ચાલ્યો જાય એવો છે. અને એમ જેને થયું છે એને મિથ્યા માન્યતા ગઈ છે. મિથ્યા પ્રવર્તન રૂપ ચારિત્ર મોહના રાગ આદિ પરિણામ છે તે અસ્થિરતા છે. તેના પ્રતિપક્ષી વિતરાગ ભાવની સ્થિરતાના શુદ્ધ પરિણામ છે
તે વડે ચારિત્ર મોહનો ક્ષય થાય છે. પહેલા સમ્યક્ત્વ અને ત્યાર પછીથી ચારિત્ર. કેવું છે ચારિત્ર? કેવું છે ચારિત્ર? તો એક વિતરાગી ભાવ છે. ચારિત્ર મોહ ને લીધે એને ક્રોધ, માન, માયા, લોભ એવા પરિણામ થાય છે. ક્રોધ અને માન છે તે દ્વેષ ભાવ છે, અને માયા અને લોભ છે તે રાગ ભાવ છે. તો એવા પરિણામ એને થાય છે, અને એ તો અસ્થિરતાનો ભાવ છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી, ત્યારે બહારમાં છે તો એને એવા ભાવ થાય છે, એવા પરિણામ થાય છે, શુભ કે અશુભ પરિણામ થાય છે. તો તેનાથી પ્રતિપક્ષ એટલે તેનાથી તદ્દન જુદો વિતરાગ ભાવ છે. અને વિતરાગ ભાવ કેવો છે? તો કે સ્વરૂપના લક્ષ્ય જ્ઞાન, આનંદ, સુખ, શાંતિમાં રહેવારૂપ ભાવ છે. એ વિતરાગ ભાવ છે. જે અંદરમાંથી આવતો અલૌકિક આનંદ છે, એ વિતરાગ ભાવ છે. કષાય રહિત દશા છે તે વિતરાગ ભાવ છે. જેટલો સમય પોતાના સ્વરૂપને વિશે જ્ઞાન આનંદની દશામાં રહે છે, એટલો સમય એ આનંદમાં છે, સુખમાં છે, શાંતિમાં છે, અને એ સંવરની દશામાં છે. એને એવા કર્મના બંધ એ વખતે પડતા નથી, એ વખતે કોઈ કષાય ઉત્પન્ન થતા નથી, અને એ વિતરાગ ભાવ છે. અને આવી વિતરાગ ભાવની સ્થિરતા થતા પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. એવા વિતરાગ ભાવે થાય છે, પાછો બહાર આવે છે, ફરી પાછો વિતરાગ ભાવે થાય છે, એમ ચાલ્યા કરે છે. અને પછી વિતરાગ ભાવે એ વધુ ને વધુ સમય માટે રહે છે, એટલે એને સ્વરૂપને વિશે લીનતા થાય છે. એના પરિણામ નિર્મળ 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 થયા કરે છે. અને જ્યારે એ પોતે કાયમ માટે, હંમેશને માટે વિતરાગ ભાવે સ્થિર થઈ જાય છે, એટલે માત્ર શુદ્ધ પરિણામ જ થાય છે, ત્યારે એને પૂર્ણપણે ચારિત્ર મોહનો નાશ થાય છે, સર્વ કષાયો રહિત થાય છે. અને સર્વ કષાય રહિત થાય છે એ 12મા ગુણસ્થાનની દશા છે. અને તે પછીથી એ 13મા ગુણસ્થાને કેવડી થાય છે, સર્વજ્ઞ થાય છે, પર્યંત પરમેશ્વર થાય છે. પણ આ બધું કેવી રીતે થાય છે? પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા, લીનતા કરતા, સ્વરૂપને જાણતા, સ્વરૂપનો અનુભવ કરતા, અને એવી સ્વરૂપની શ્રદ્ધા કરતા, અને વારે વારે એમ પોતાના સ્વરૂપમાં જતા, ત્યાં લીનતા કરતા આ છેવટની દશા પ્રાપ્ત થાય છે. આવો મોક્ષનો માર્ગ છે. અહીંયા કહે છે કે જ્ઞાન સ્વભાવની એટલે કે વિતરાગતાની, જ્ઞાન સ્વભાવની એટલે કે વિતરાગતાની, જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી સ્વભાવની રમણતા તે ઉપાય છે. જ્ઞાન સ્વભાવે રહેવું, ઠરીને રહેવું એ ઉપાય છે. ને આ મોક્ષના ઉપાયની રીત છે. આ ભાવે જ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટે છે. આ અચૂક ઉપાય છે. આમાં ત્રણેય કાળ બીજો મત કે પંથ નથી. આ અચૂક ઉપાય છે. ત્રણ કાળમાં બીજો કોઈ માર્ગ નથી. આ જ એક માર્ગ છે. ભૂતકાળમાં પણ એ હતો, વર્તમાનમાં પણ એ જ માર્ગ છે, અને ભવિષ્યમાં પણ એ જ માર્ગ રહેશે. અનંત જીવો એ જ માર્ગે મોક્ષે ગયા, એ જ માર્ગે મુક્ત થયા. આમાં અમુક વેશ કે સંપ્રદાય કે ક્રિયા કે એ કાંઈ કરવાનું આવ્યું નહીં. પણ શું આવ્યું? તો કે સમજવાનું અને સમજણની સ્થિરતા, એ બે ઉપાય કયા. પહેલા તો સમજવું, વસ્તુના સ્વરૂપને સમજવું, છ દ્રવ્યના સ્વરૂપને જેમ છે તેમ સમજવું, અને એમાંથી આત્માના સ્વરૂપને વિશેષતાથી સમજવું, અને એ વાતને પછી આત્મસાત કરવી. આત્મસાત કરવી એટલે પોતાની ઉપર ઉતારવી, કે ઓહો, આ મારું સ્વરૂપ છે, હું જ્ઞાન સ્વરૂપ છું, હું અનંત ગુણનો પિંડ છું. મારા સ્વરૂપમાં ક્યાંય કોઈ એવો ગુણ નથી કે જેથી મને વિભાવ થાય. મને વિભાવ થવાનું કારણ તો હું મારા સ્વરૂપથી ચ્યુત થઈને પરમાં લક્ષ કરું છું એટલે થાય છે. આ બધી વાતને પહેલા સમજવી, જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજવું, અને પછી એમાંથી આગળ વધીને સ્વરૂપની એકાગ્રતા સુધી પહોંચવું. એટલે કહે છે કે સમજવાનું અને સમજણની સ્થિરતા, એ બે ઉપાય કયા. બહારનું કંઈ કરવું એમ ના આવ્યું.
બહારમાં કાંઈ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય એમ વાત નથી આવી. આત્મા આમ જ છે, આત્મા આવો જ છે એવી સાચા અનુભવ સહિત પ્રતીતિ તે દર્શન મોહને ટાળે છે અને રાગ દ્વેષ રતિ અરતિ ભય શોક ક્રોધ માન માયા લોભ વગેરે અસ્થિરતાને એટલે ચારિત્ર મોહને ટાળનાર વિતરાગ ભાવ છે. એ વિતરાગ ભાવની સ્થિરતા છે. વિતરાગ ભાવ છે એ આ બધાને ટાળે છે. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ રતિ અરતિ ભય શોક રૂપસા આશ્રય આ બધું જે કસાય રૂપ છે, જે કસાય ભાવ છે, જે અસ્થિરતા છે એને ટાળે છે. વિતરાગ ભાવ છે તે આવા ચારિત્ર મોહ ને કારણે થતા રાગ દ્વેષના પરિણામ છે એને ટાળે છે. અને વિતરાગ ભાવની જે સ્થિરતા છે તે સ્વાભાવિક દશા છે અને એવી સ્વાભાવિક દશાને રોકનારા એના રોધક એનાથી વિરુદ્ધ પ્રકારના આ બધા ભાવ છે. ક્રોધ માન માયા લોભ આશ્રય રતિ અરતિ આ બધા જે છે ને એ બધા ભાવ જે છે એ એનાથી વિપરીત ભાવ છે. વિતરાગ ભાવથી વિપરીત ભાવ છે. એ આત્માના આનંદને ટાળનારા ભાવ છે. આત્માની શાંતિને હણનારા ભાવ છે. અહીંયા કે છે આ બધા જે ભાવ છે ને, જે આત્માની શાંતિને આત્માના આનંદને સુખને હણનારા આ ક્રોધ માન માયા લોભ વગેરે જે ભાવ જે છે ને એ બધા જે છે એનું નિમિત્ત ચારિત્ર મોહનીય કર્મ છે. ચારિત્ર મોહનીય કર્મ એનું નિમિત્ત કારણ છે. ખરેખર ચારિત્ર મોહનીય કર્મ તો જડ છે. એ કાંઈ એને કાં ક્રોધના ભાવે કે માયાના કે મોહના ભાવે કરાવતું નથી. નિશ્ચયથી તો એ પોતે જ એ ભાવે થાય છે. એ ક્રોધના ભાવે થાય છે કે માનના કે માયાના કે લોભના ભાવે થાય છે. તો એમાં આ ચારિત્ર મોહનીય છે તે નિમિત્ત કારણ છે. ખરેખર તો જીવ પોતે એ ભાવે થાય છે. જેવી રીતે દર્શન મોહનો નાશ કરનાર આત્મબોધ છે એવી રીતે આ બધા ક્રોધ માન માયા લોભના જે ભાવ છે, વિકારી ભાવ છે, એનો નાશ કરનાર વિતરાગ ભાવ છે. આગળ અહીંયા કહે છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય સ્વાધીનપણે શક્તિ રૂપે છે એમ અનુભવ કર્યો અને પૂર્ણતાનું ભાન થયું તે જ સમયે પૂર્ણ સ્થિરતા થતી નથી. શું કહે છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય સ્વાધીનપણે શક્તિ રૂપે છે એમ અનુભવ કર્યો. આ શક્તિ રૂપે છે એ માન્યતા તો પહેલા એને કરી, એવી દ્રઢતા તો કરી, પણ હવે એને એવો અનુભવ કર્યો કે ઓ અંદરમાં આ બધું પડ્યું જ છે. કેમ કે જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે પોતાના અનંત ગુણોનું જે પરિણમન છે, જે એક રૂપ પરિણમન છે એ એને અનુભવમાં આવે છે. એ અનુભવમાં આવે છે એટલે એને બધું સ્પષ્ટ થઈ જાય છે કે પોતે એવા અનંત ગુણનો પિંડ છે. એટલે એવો અનુભવ કર્યો એટલે એમ એને નિર્મળ પરિણામ થયા. સમ્યક દર્શનના એવા નિર્મળ પરિણામ થયા અને પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, સર્વદર્શિત્વ સ્વભાવી છે, એટલે કે પોતે પૂર્ણ સ્વભાવી છે. પોતાનામાં જ એ સર્વજ્ઞતા પડી છે, સર્વદર્શિતા પડી છે એમ ભાન થયું તો એ જ સમયે એને પૂર્ણ સ્થિરતા થઈ જાય એમ બનતું નથી. એ પછી એ પોતે બહારમાં આવી જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં આવો બધો અનુભવ થયો અને થોડી ક્ષણ પછી એ બહારમાં આવી જાય છે અને ફરી પાછો એવો પુરુષાર્થ કરે છે, ફરીથી એવો અનુભવ કરે છે. એમ વારંવાર કરે છે. ત્યાં એને વધારે ને વધારે એકાગ્રતા થાય છે અને લીનતા થાય છે. એટલે એ બધો એનો પુરુષાર્થ છે. એક વખત અનુભવ થયો એટલે મોક્ષ માર્ગમાં આવ્યો અને પછી વારંવાર એવા પોતાના સ્વરૂપને વિશે એ રહે છે. એમ લીનતાનો ને આગળ વધીને સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. તો આ થવામાં ઘણો કાળ ઘણીવાર ચાલ્યો જાય છે.
પણ એ કાળ એવો નથી, અનંત કાળ નથી. એ વધુમાં વધુ 15 ભવથી વધારે કાળ હોતો નથી. કોઈને 1 કે 2 ભવમાં પછી પૂર્ણ દશાની પ્રાપ્તિ થઈ જાય છે, પણ છતાંય એવો કાળ એને હોય છે. એટલે એ જે કાળ છે એ સાધક દશા છે. એને વિશે અહીંયા ગુરુદેવે વાત કરી છે કે એ જે પૂર્ણતાનું ભાન થયું તે જ સમયે પૂર્ણ સ્થિરતા થતી નથી, પણ વચ્ચે અલ્પકાળ સાધક દશા છે, તો ત્યાં સત્ય પુરુષાર્થ કરવો બાકી રહે છે. સ્વરૂપમાં એકાગ્ર રહેવાનો પુરુષાર્થ તે મોક્ષ માર્ગ છે. અંશે અંશે સ્થિરતા વધારીને રાગ ટાળવાનો પ્રયત્ન છે, તેને વ્યવહાર કરો. અંશે અંશે સ્થિરતા વધારીને, સ્વરૂપને વિશે સ્થિરતા વધારીને રાગ ટાળવાનો પ્રયત્ન છે, તેને વ્યવહાર કર્યો છે. આ અધ્યાત્મનો વ્યવહાર કર્યો. અને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે નિશ્ચય છે. ત્યાં એકાગ્રતા કરવી, અને એમ એકાગ્રતા કરતા રાગ ટળે છે. મિથ્યાત્વ તો ગયું છે, એટલે હવે તો એને આ જે એના આત્મપ્રદેશોનું કંપન કરાવનારા જે કસાય ભાવ છે ને એ ઉત્પન્ન થતા નથી, અને એમ એ રાગ ટળે છે. તો એ વ્યવહાર કરો, એને આપણે ચારિત્ર કહીએ છીએ. સ્વરૂપને વિશે જેટલી એકાગ્રતા છે તેટલું નિશ્ચય ચારિત્ર છે, અને પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. એટલે પછી બહારમાં એવું બાહ્ય ચારિત્ર હોય છે. 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર ગુણ પણ એને હોય છે. એટલે એ ક્રમે ક્રમે થાય છે. કોઈને જલ્દી થાય, કોઈને થોડો સમય પણ લાગે, પણ બધાને એક વખત સમ્યક દર્શન થયા પછીથી એવું ચારિત્ર તો થાય જ છે. એ ચારિત્રનો કાળ બધાનો જુદો જુદો, એ કાળ સમય પણ બધાનો જુદો જુદો છે. તો પણ એવો જે પુરુષાર્થ જે છે એને અહીંયા અધ્યાત્મનો વ્યવહાર કર્યો છે. એ સાધક દશા છે. તો વ્યવહાર અને નિશ્ચય બંને આ રીતે આત્મામાં જ હોય, પણ એ કાંઈ દેહ આદિમાં હોય નહીં. દેહ આદિ બાહ્ય સાધન એ કાંઈ મોક્ષ માર્ગનું સાધન હોઈ શકે નહીં. આ અંતરંગ અતિન્દ્રિય આત્મ સ્વરૂપની વાત છે, પોતાના ઘરની વાત છે, પોતાની જ વાત છે, અને પુરુષાર્થ પણ પોતાને વિશે અંદરમાં જ થાય છે. આવી વાત છે. તો આ રીતે આપણે આ ગાથા 103 અહીંયા પૂરી કરીએ છીએ. બહુ સરસ ગાથા છે. પુરુષાર્થની દિશા, પુરુષાર્થનું સ્વરૂપ બતાવ્યું છે. હવે આવતી વખતે આગળ ગાથા 104 લઈશું, કેમ કે ગાથા 118 સુધી આખો મોક્ષ માર્ગ કૃપાળુદેવે સ્પષ્ટ કર્યો છે, અને ગુરુદેવ એનો ઘણો વિસ્તાર કરી રહ્યા છે. આ બધી ગાથાઓ બહુ સુંદર ગાથા છે, અને એનો વિસ્તાર પણ બહુ સરસ કર્યો છે. તો એક પછી એક પૂરો સમય આપી અને બધી જ ગાથાઓને આપણે બરાબર સમજીશું. આજના સાથે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ